નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દેશભરમાં એસબીઆઈની વિવિધ શાખાઓ માટે 1044 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ એસઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે। એસબીઆઈ એસઓનું નોટિફિકેશન 18 જુલાઈ 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે અને 19 જુલાઈથી 8 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। લાયક ઉમેદવારો એસબીઆઈ એસઓ વેકન્સી માટે વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો દરેક પ્રકારની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત એસબીઆઈ એસઓ નોટિફિકેશનમાં આપવામાં આવી છે। ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એસબીઆઈ એસઓ ભરતી 2024ની વિગતવાર સૂચના વાંચે અને અરજી કરતા પહેલાં તેમની પાત્રતા તપાસે। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 23 વર્ષ હોવી જોઈએ, વધુમાં વધુ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ। ત્યારબાદ પોસ્ટ મુજબની વય મર્યાદા માપદંડ અલગ અલગ રહેશે। સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો એસબીઆઈની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે 3 રીતે કરવામાં આવશે। 1. એપ્લિકેશનોની શોર્ટલિસ્ટિંગ દ્વારા, 2. ઇન્ટરવ્યૂ કમ સીસીટી નેગોશિએશન દ્વારા, 3. મેરિટ યાદી મુજબ। ત્યારબાદ અરજી ફી કેટલી રહેશે તે જોઈએ। મિત્રો, અરજી ફી ઈડબ્લ્યુએસ અને અધર માટે 750 રૂપિયા ચૂકવવાના રહેશે અને ઓબીસી, એસસી, એસટી, પીડબ્લ્યુડી માટે ₹100 અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે। ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તે જોઈએ। સૌપ્રથમ એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ। ત્યાર પછી અધિકૃત સૂચના પર ક્લિક કરો અને અરજી કરતા પહેલાં તમામ સૂચનાઓ વાંચો। હવે નવા રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરો અને સાચી વિગતો સાથે નોંધણી કરો। રજિસ્ટ્રેશન પછી તમને રજિસ્ટર મોબાઈલ નંબર પર રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ મળશે। હવે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો અને અરજી ફોર્મ ભરો। પછી જરૂરી મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો। હવે તમારી અરજી સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો। તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।